હા બહુ તડકો છે બાપા, તરહે બહુ લાગી છે. હા સાંભળો ની, જય માતાજી. જય માતાજી. હું આ આગળ ગામે જાઉં છું અને આ તડકો બહુ છે તો તરહ લાગી છે, તો પાણી પીવડાવો ની. હા, પાણી આજુબાજુમાં કોઈ છે નહીં અને આ રહ્યો અજાણો માણસ. મારી એકલતાનો લાભ લઈ પાણી પીવાના બહાને ક્યાંક મારો હાથ પકડી લેશે તો, મારી હારે કંઈક ખોટું કરશે તો અહીંયા કોણ બચાવવા આવશે મને? ના ના, એમ કોઈ અજાણ્યા માણસ ઉપર ભરોસો ન કરાય. પણ હું આને પાણી પીવડાવું કે ના પીવડાવું? હું વિચારો છો? પાણીનું મેં કીધું ખાલી તમને. હા હા, પાણી તો પીવડાવું, પણ એક શરત છે. પાણી પીવડાવવામાં શરત? હા હા બોલો, શું શરત છે તમારી? તમે મને સ્પર્શ નહીં કરો. અરે પણ આ તમે શું વાત કરો છો? પાણી પીવડાવવામાં તમને હું સ્પર્શ કરું, આવું કેમ વિચારો છો તમે? અજાણ્યા માણસનો હું ભરોસો? અરે જુઓ તમે, આવું નહીં વિચારો. બધા માણસ એક સરખા ન હોય કે આવું કરે. હું તમને કોઈ સ્પર્શ નહીં કરું, તમે જરાય ચિંતા નહીં કરો. તો પછી ખાવ માં ભવાનીના સમ. અને જો તમે મને સ્પર્શ કરી છે ને, તો તમને રામ દુહાઈ છે. અરે તમે ચિંતા નહીં કરો, મને માં ભવાનીના સોગંદ છે, હું તમને સ્પર્શ નહીં કરું. પણ મને બહુ તરસ લાગી છે, પાણી પીવડાવો તો સારું. ભલે. હા. તમારો ખૂબ ખૂબ આભાર. જય માતાજી. જય માતાજી. હું બનાવું છે બોલો? હવે અત્યારે એક કામ કરને, ખાલી ખીચડી કરી નાખ ને. તમને ખીચડી એકને ભાવે, મને નથી ભાવતી. તે કહું છું પેટમાં દુખે છે, મારી ખીચડી કર. એ આવો. જય માતાજી. એ જય માતાજી. જમાઈરાજ બેહો બેહો. સુખી રહ્યો, સુખી રહ્યો. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ મજા મજા. કેમ છે તમારા તબિયત પાણી હારા રહી છે ને? મારા હાવ હારા છે હો. પણ હું એમ કહું, આમાં અચાનક કા ભૂલા પડ્યા? કઈ કામે આવ્યા છો? અરે ના ના, આ મારા બાપુએ તો તમને કેવડાવડાવ્યું હતું ને કે કાજલ ને હવે તેડી જવાની છે, એટલે આજ નવરાઈ હતી ને, તો બાપુએ કીધું છે કે રાજલ ને તેડી આવે એટલે કામ પતે આપણે આડેથી. હારું હારું. આ લ્યો રાજલ આવી. આવ બેટા. રાજલ, આ જમાઈ છે વિરમ. બેટા, નાનપણમાં જ તારા બાપુએ છે ને આ તમારા બેવના લગ્ન કરાવી દીધેલા, અને હવે છે ને આણું વાળવા ટાણું આવી ગયું છે બેટા. તો હું વિચારું છું કે આવ્યા છે ને તો આણું વળાવી જ દઉં, એટલે મને શાંતિ થાય ને તારા બાપુના આત્માને શાંતિ થાય. હો ને? પણ જમાઈ, એક વાત કહું? હા બોલો ને. આણું તો વાળી જ દેવું છે, પણ અત્યારે જો હવે આ સંધ્યા ટાણું થઈ ગયું છે, અને દીકરીનું આણું કોઈ દી સંધ્યા ટાણે ન વળાય. તો હું એમ કહું, આજની રાત રોકાઈ જાવ ને, કાલ સવારે તમે લોકો નીકળી જાશો. હા હા, તમે જેમ કહો એમ. હા. અને બેટા, જમાઈ આવ્યા છે ને, તો રસોઈમાં કઈક હારું તમારે કઈક ખાવું ની? ના ના વાંધો નહીં, હવે જે હશે એ હાલશે ને? હા હા હા. બસ બેટા, તો રોટલા રીંગણા બટેકાનું શાક ને ખીચડી ને એવું કરી નાખ, અને થોડોક જો રવો શેક જેવો. જમાઈ આવ્યા છે તો. એ તો પહેલી વાર આવ્યા તો ગળ્યું બનાવવું પડે ને. હા બેન કે ઉભા રહેવું છે?
તું ક્યાં ખોવાઈ ગઈ? જાઓ બેવ બેનો રસોઈ કર નાખ. બીજું કયો, ઘરે કેમ છે બધાય? મજામાં ને? હા મજામાં છે હો. પણ એ જમાય આકા તમે મૂંઝાયેલા લાગો છો, કાંઈ તકલીફ છે? અરે ના ના, કાંઈ તકલીફ કાંઈ નથી. બસ આ તો લાંબો પંથક કાપીને આવ્યો ને તો થોડોક આમ થાકી ગયા હશો કા? હા તમે અહીંયા લાંબા થાવ જરાક, અને હું જરાક અંદર જાવ એ લોકોને મદદ કરું. હા હો ને? હા. હાથ ધર લેતો મને કઈ સમજાતું નથી શું કરવું ને હું નહીં. ઠાકર તું કરે એ ઠીક. હવે તો બીજું કયો. બસ કાંઈ નહીં. હવે તમે પાછો જેમ વખત રહે ને એમાં આટો ફેરો મારતા રહેજો. શું જમાય, હું ત્યાં આવું ને એ હારું ન લાગે. હું ત્યાં આવું ને તો દીકરીની માં છું, અને આમે મારે પાણી એ ન પીવું હોય, પછી હું આવીને શું કરું? પણ તમે લોકો 15 દીએ, મહિને, 2 મહિને તમે ને રાજલ આટો મારતા રહેશો, હો ને? હા હા. બેટા રાજલ, જેમ આય તું ડાય થઈને રહી ને એમ હારે ડાય થઈને રહેશે. અને હવે ઈ તારા માવતર છે હો. અને સમય જ્યારે લાવે ને મળવા ત્યારે આવશે. જીદ નો કરતી બેટા, અને મારી ને બેનની ઉપાધિ એ નો કરતી. સમય આજે રાજલ તમને હોપું છું, કાંઈ એનો વાગન હોય ને તો ખીજાજો. બહુ યાદ આવશે હો. પણ હું છે ને તમને કહી દઉં છું કે મને એવું લાગશે ને બા કે હું તમને ઘરે જતી રહીશ આટો મારવા. અરે કાંઈ વાંધો નહીં, આવતા રહેજો. હું પણ એ જ કહું છું કે જેમ વખત રહે ને એમ જ્યારે મન થાય ત્યારે આવતા રહેજો. અને તમે છે ને જરાય ચિંતા નહીં કરતા, બધું સારું થઈ જાય. અને વખત મળે એટલે આવતા રહેજો. આ મારી નાનકીને મોકલે, હું નહીં આવું, તું જશે હો બેટા. હા આવજો. હા, કઈ તકલીફ હોય હે તો સંકોચ રાખ્યા વગર કહી દેજો. હાલ બેટા, ભગવાન તારી રક્ષા કરે. હાલો, સુખી રહ્યો બેટા. જય માતાજી. સઈ માતાજી ને હાચવીને જાજો. અને જઈને છે ને આ નાનકીન ફોન નો નંબર છે ને તમારી પાસે, એને ફોન કરી દેજો. હા ચાલો, જય માતાજી. જય માતા. હાચવીને જશે. ડાઈ થઈને રહેશે બેટા. મોડું થાય સમય ને. બેટા રાજલ ગઈ, હવે ઘર તો સૂનું સૂનું થઈ જાય. થોડાક દી તો મને ગમશે નહીં. તમને હું મને તો હાવે નહીં ગમે. તમને ખબર છે ને અમે બે બહેનો તો અંધી જગ્યાએ હારોહાર ને હારોહાર જ જઈએ છીએ. હવે હું કોની હારે વાતો કરીશ, કોની હારે મસ્તી કરીશ, કોને સીડવીશ, મને બહુ બધું યાદ આવવાનું છે. કાંઈ નહીં બેટા, થોડાક દી થાય ને પછી એને મળવા જાજો. હા, હું તો એ તમને અત્યારથી જ કહી દઉં છું. તમે ના પાડશો ને તો હું તો છે ને બેનના ઘરે જવાની જ છું. જાશે હો. હા, શું તમે મારા કરવા બેઠા છો? હા, હવે તો બસ હરિભજન કરવાનું અને જીવન ગાળવાનું છે. હા, હરિભજન તો કરશું જ, પણ તમને ખબર છે ને કે આજે આપણી પહેલી રાત છે અને તમે આવું બોલો છો? કેમ દેવી, તમે ભૂલી ગયા? ભૂલી ગઈ? શું ભૂલી ગઈ? કંઈ સમજાયું નહીં.
હું કાલે જ્યારે તમને તેડવા આવ્યો ત્યારે પેલા ગામના પાદર આપણે મળ્યા હતા. હા યાદ છે ને, મેં તમને પાણી પાયું હતું. હા, અને એ પાણી પાતી વખતે તમે મારી પાસે એક વસન લીધું હતું ને કીધું હતું કે જો તમે મને સ્પર્શ નહીં કરતા ને સ્પર્શ કરશો તો તમને માં ભવાનીના સોગંદ છે ને રામ દોહાઈ છે. એટલે હવે દેવી, હું તમને આજીવન સ્પર્શ નહીં કરું અને બાકીનું જીવન છે બસ આ હરિભજન કરી અને હું વિતાવીશ. ધન્ય છે તમારી જનેતા, જેમણે તમને જન્મ આપ્યો. વેણ અને વચન તમે પાડી બતાવ્યું. અરે આ રૂપ રંગ અને જુવાની તો કાલે વયું જશે, પણ આ ઇતિહાસ તમને યાદ રાખશે કે એક વેણ માટે તમે તમારું જીવન ખપાવી દીધું અને મેં તો આ તમારા નામની ઓઢણી ઓઢી છે. એ જ મારા માટે બહુ છે. હા દેવી, આ શરીરનું તો શું છે, રુધિર અને માંસનું બનેલું છે. આ જોવાની તો કાલે જતી રહેશે, પણ આ જોવાનીમાં હરિનામ ભજેલું છે ને તો આ જીવતર જીવી જવાશે અને આ જીવનની અંદર ઇતિહાસ યાદ રાખશે. બસ હવે તો આ હરિભજન ભજી અને જીવન ખપાવવાનું છે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. સાંભળો છો? બોલો ને દેવી, હું કેવું છે? આમ સંકોચ રાખો છો? એક વાત કહું તમને? હા હા બોલો. હું એમ કહું છું કે આજે હું તમારા નામની ઓઢણી ઓઢીને આવી. આજે 3 વર્ષના વાણા વહી ગયા. હા દેવી, આ વરહને જાતા વાર ક્યાં લાગે છે? હવે તો પોણિયા વરહ થઈ ગયા છે, એટલે 3 વર્ષ કેમ વીતી ગયા ને એની કઈ ખબર જ ન રહી હો. હાસી વાત. પણ તમને એવું નથી લાગતું કે તમારા જેવું ખાનદાની પુરુષ અને આપણા જેવું ઉજળું ખોરદું હોય, આપણે એક દીકરો હોય, તમને એવું નથી લાગતું? દેવી, હા તમે શું વાત કરો છો? અરે પરણીને આવે ત્યારે તો બહુ ઊંચી ખાનદાનીની વાત કરતા હતા ને આજે પાછો આ સંસાર માંડવાની નવી હું ભરકા ઉગી છે તમને. મારી વાત તો સાંભળો. હું તમારી વાત સાંભળું? હું તમારી હું એકવાર કહું ને એ સાંભળી લ્યો ખાલી. હું પણ આ દેશની આર્ય નારી છું અને તમારી અર્ધાંગીની. જો મને સંસારનો મોહ હોત ને 3 વર્ષ ના વાણા ના વાઈ ગયા હોત અને એ જ રાતે તમને મેં કહી દીધું હોત. એટલે તમે કહેવા શું માંગો છો? તમારી હારે પરણીને આવી ને ત્યારથી અતાણ સુધી મેં તમારી પાસે કંઈ જ નથી માંગ્યું, પણ આજે માંગુ છું. આપશો ને? એટલે શું જોઈએ છે દેવી? બોલો. કહેવા એ જ માંગુ છું
કે મારી બેન હેતલ એ વિવાહ યોગ્ય થઈ ગઈ છે અને મારા બાપ પણ એના માટે મુહૂર્તિયો શોધે છે. અરે હા, સાચી વાત છે, પણ આ તમે અહીંયા મને શું કહેવા માંગો છો? એ જ કે તમારા જેવો મુહૂર્તિયો અને ઉજળું ખોદું ક્યાં મળશે? અરે રાજલ, એવી તમે આ શું કહો છો? ના, નહીં કહેતા. તમને મારા સમજે. અરે આ તો આપણો વંશ રહી જાય ને એટલા માટે. તો દેવી, આ લગ્નના 3 વર્ષ વીતી ગયા છે ને તમે મારી પાસે કોઈ દિવસ કાંઈ નથી માંગ્યું ને, અને આજે તમે માંગ્યું છે ને એ પણ આપણા વંશ માટે. એટલે જે વાતમાં તમે રાજી ને એ વાતમાં હું પણ રાજી. તમે જેમ કહેશો ને એમ હું કરવા તૈયાર છું. તો હું આજે જ મારા બા પાસે જઈને વાત કરીશ. ભલે. હે ભગવાન, તમે મને આ કેવો ધર્મ સંકટમાં મૂકી દીધો છે. બા જો ને, ખબર નહીં કેમ આજે છે ને બેનની બહુ યાદ આવે છે. હું આટો મારવા જાઉં. જો મને યાદ આવતી હતી પણ હું છે ને બોલી નહોતી શકતી. વળી તું એમ કે બસ તમે તો બેનના જ વિચાર કરો, મારું તો કાંઈ ભાડું જ નહીં, જોવો જ નહીં. હા, તો એ તો સાચું જ છે ને. લ્યો સાચું કહું, મને તે છે ને બેનની બહુ. રાજલ, સો બેન, બેસ બેસ બેસ. રાજલ, અમારી દીકરી થાય બેન. જો તને યાદ કરતા હતા ને તું આવી. બે મારી દીકરી બે. કેમ તમે લોકો મારી વાત કરતા હતા? હા બેટા, આ તું ગઈ તો ગઈ પણ ઘર તો એવું હોનું પડી ગયું ને કે જ્યાં જાવ ને જે ખૂણે જાવ ને ત્યાં મારી રાજલ જ દેખાય. કેમ છે બેટા, ઘરે બધા મજામાં છે? બધા મજામાં છે બા. હારું હારું. સો બેન, આજે તું ન આવે ને, તું બાને હમણાં વાત કરતી હતી, આજે તારા ઘરે હું આટો ખાવા આવે. હા, તે તારે તો મેં મારા ઘરે જ આવવાનું છે ને, એટલે એટલે કાંઈ નહીં. હું કહું બા, જો તમારા જમાઈ છે ને બહુ સંસ્કારી અને બહુ ધાર્મિક છે. હા બેટા, એ તો એની હારે વાત કરીએ ને ત્યાં જ ખબર પડી જાય, અને એના મોઢા પર તેજ કેવું છે હા, ત્યાં જ ખબર પડી જાય કે કેટલા સંસ્કારી છે. અને ખાનદાની એટલા જ છે બા. તો હું એમ કહેતી હતી કે એક ચિંતામાં એવું નથી લાગતું. આ હે શું થયું છે? પણ એ જમાઈ સંસ્કારી છે ને ખાનદાની છે ને એ તો અમને ખબર જ છે, પણ એના ધંધા પાણી કેમ ચાલે છે, ખેતી પાણી કેમ ચાલે છે? બધું સારું ચાલે છે બા. પણ જોઉં ને, હા ભગવાન શું કરવા બેઠો છે ખબર નહીં. કા શું થયું? હા, અમારા ઘરે હેર માટીની ખોટ રાખી જ બા. અરે બટા, એવું થોડું હોય કે આ જમીનમાં બિયારણ કર્યું ને તરત કઈ પાક ઉગી નીકળે. ક્યારેક વાર લાગે. એમાં શું છે? થાય થાય, તું ઉપાધિ કરમાં. પણ બા, 3 વર્ષ થઈ ગયા છે, અને હું કહું બા, જો ને હા, એમના જેવો સંસ્કારી અને ખાનદાની માનવ ગોતવા જાવ ને બા તો ક્યાંય ના મળે. એટલે હું એમ કહું છું કે મારી બેન હેતલ માટે હું એમના માટે હેતલનો હાથ માંગવા આવીશું. આ હું વાત કરસ તું? એક બાજુ કહે છે કે જમાઈ મને બહુ પ્રેમ કરે છે, સંસ્કારી છે, બહુ ખાનદાની છે, અને હેતલનો હાથ કા? બા, અમારો વંશ રહી જાય ને બા એટલા માટે. બેન, હું બોલે છે? વંશ રાખવા માટે થઈને તું તારું લગ્ન જીવન બરબાદ કરીને મને એની જિંદગીમાં. મને કઈ વાંધો નહીં. હું કહું છું, હા 3 વર્ષ થઈ ગયા કહું તો છું. અમારે હેર માટીની ખોટ, અને ખબર ને મન નથી લાગતું કે ક્યારે અમારથી પૂરાય. પણ
ઈ તો ભગવાન ઉપર છે ને, બા કયો ને આને. મારી વાત સાંભળ, તને કોઈ ડાક્ટરે કીધું, ના બા, કોઈએ કઈ કીધું કે તાર બાળક નહીં થાય? ના બા, તો એવું કંઈ. પછી રાહ જોય ને. પણ બા હું કહું, હા તમે દીવો લઈને ગોતવા જાઓ ને તો એમના જેવો વર નહીં મળે આને. એ પણ ઈ તારો વર છે તો તું કાની વાત કરસ? તને બોલતા લાજ નથી આવતી? જરાય નહીં બા. મારી બેન મારા ઘરમાં સુખી રહે. મારી તું મને ઈ જવાબ દે ને તારું મન ખોલીને વાત કર. હાસી વાત શું છે? આ બધી ગોળ ગોળ વાત ન કર, સોખવટ કર. શું છે મને કે? સુખવત હું કરું બા? અરે નહીં, કેટલું સારું છે. હું એમ કહું છું કે એમના જેવો વર મારી બેને ક્યાંય નહીં મળે. આ તમે બીજે કરાવો ને તો દુખી થઈ જાય, એના કરતા સારું છે. પણ એક ધણી હોય ને એને એક જ બાઈ હોય, તમને ખબર છે ને? આ તું હું બોલે છો? અને ઈ બધું હું કઈ ના જાણું બા, તમારે મને હા પાડવી પડે. ના, તું મને ઈ કે જેમ કદાચ તને એમ ખબર છે કે તારાથી બાળક થાય એમ નથી, તો એની શું ખાતરી છે કે આનાથી બાળક થાય જ? તે બેવ બેનું છો, બની શકે કે તારાથી નથી થતું તો એનાથી એ ન થાય. બા મારથી ના થાય તો મારામાં ખોટ હોય કદાચ, પણ બેનમાં ના હોય ને બા. કાંઈ કહેવાય નહીં હો, ખાતરી તો છે નહીં. અને એક હારે હું બેવ દીકરીઓના જીવતર કાંઈ ધૂળમાં નહીં જવા દઉં. જો બા, મેં તમને કહ્યું હમણાં પણ કે આખા જગતમાં હું તો કહું છું મારા માટે તો મારા ભગવાન છે, અને એમના જેવા તો કદાચ મેં ક્યારેય કોઈ નહીં જોઉં. અને એટલે જ કહું છું બા કે મારી બેનનો હાથ આપી દો મને એમના માટે. અને જો તમે ના પાડો ને બા તો તમને મારા હમશે. સમનો દે બટા. જો મને કારણ તો નથી ખબર, પણ તે મને સમયથી બાંધી દીધી છે ને, તો પછી જો તમે બેવ બેનું એક ઘરમાં મળી હંપીને રહેતા હો ને તો પછી મારી ના નથી. હું આને ક્યારેય કોઈ દુઃખ નહીં પડવા દઉં બા. અને તો રાજ દુલાદીની જેમ રાખા મારા ઘરમાં બા. હસતા મોડે બા, એ બહુ સારા છે. એ મારી બેનને ક્યારેય દુઃખી નહીં કરે. બેટા, બેનની વાત માની જા. બેનની આંખમાં આંગોળા છે બેટા. જો બેને કસમ દીધી છે, અને તમને ખબર જ છે કે હું બેનની કસમ કોઈ દી નહીં તોડું. તમને લોકોને હવે જેમ ઠીક લાગે ને એમ કરો. અરે બેટા, એને એવો જવાબ દીધો છે ને એટલે સમજી જવાનું કે એની હા છે. હા બા, તો હું હા સમજો ને. હા બેટા, બસ હા હમણાં. હવે તમે વહેલી તકે તૈયારી કરો બા. હા, પણ બેનને દુખી ન થવા દેતી. ક્યારેય નહીં બા. કહું છું ને કે એમના જેવો માણસ મળવો મુશ્કેલ બા. હારું, હારી. હવે આવી છે ને બપોરા કરીને જાશે હો. ના બા, મારે ઘરે જવું પડે. તમે બસ હા તૈયારીઓ કરો. હા, અને એને કહેજો કે રિહાઈ નહીં એમ. નહીં ગયા, હો? તારા જેવી જ છે, ડાય છે, હમસુ છે. હો? હા બા, જાઓ બા. હા, સુખી રે બેટા. જાઓ તાણે બા. હા બેટા, અને હાચવીને જાશે હો. તમે નાનકીને અને હું વાંધો હશે એને કાંઈ મગ્ન ના મરી ન પાડ્યું, પણ એના મોઢા પરથી લાગતું હતું કે કોઈક વાતે તો દુખી છે જ તે. હશે, બેનને લઈ જાય છે ને, જવા દો બેટા. આજ મને દુઃખ થાય છે મારી દીકરીને મળાવતા, પણ તું જાય છે ને બેનના ઘરે, ડાય થઈને રહેશે હો. હવે બધો નિર્ણય તમે લોકોએ લઈ જ લીધો છે તો પછી મારે શું બોલવાનું છે? પણ જોયું નહીં, બેને મને હમમાં બાંધી દીધી એટલે મારે મોકલવી પડે છે. અને છેલ્લે સુધી મેં એને પૂછ્યું પણ એણે મને કારણ તો કીધું જ નહીં. કાંઈ વાંધો નહીં બા, હવે તમે જ્યારે કીધું જ છે હું તમારી દીકરી છું, તમારા સંસ્કાર થોડી ભૂલીશ. સેમ તમે મને કીધું છે ને એમ હું મારા હાહરિયામાં રહીશ. હા બેટા, અને સાંભળ, બેનને છે ને બહુ કામ કરવા ન દેતી,
બેન મોટી છે તું નાની છો મને હંધુય કામ માથે લઈ લેશે મને બેટા બેનની આંખમાં એક આંસુ ન આવ્યો બેટા આવી ગઈ બેટા હા બા. જય માતાજી બા. જય માતાજી જય શ્રી કૃષ્ણ સુખી રહેજો જમાઈ મારી હેતલ બહુ ભોળી છે નાદાન છે ધ્યાન રાખજો હો જો 3 વર્ષ થઈ ગયા છે અમારી દીકરી રાજલને પણ ક્યારેય મેં કાંઈ ઓછું આવવા નથી દીધું એટલે અમે એની જરાય ચિંતા નહીં કરતા. હા એ તો મને ખબર છે રાજલ મને અહીં મળવા આવતી ને તો એ તમારા બહુ વખાણ કરતી કે બા તમારા સમયે તો બહુ ખાનદાન છે સંસ્કારી છે સારા છે મને કોઈ દિવસે અવાજે કાંઈ કહેતા નથી પણ એક વાત કહું કે રાજલ તો વધારે ડાય છે આ મારી છે ને થોડીક સિબાવલી છે શું એને બોલવામાં કંઈ આમ તેમ થઈ જાય કામમાં આમ તેમ થઈ જાય ને તો નાની સમજીને એને માફ કરી દેશો હો પણ હા કામમાં જો કંઈક ઉચનીચ થાય ને તો તમે તમારે ઠપકો દેજો એને તમે જરાય ચિંતા નહીં કરો એવું કાંઈ નહીં વાંધો આવે અને અવહારાવાના થઈ જાય. હા તમે જરાય ચિંતા ના કરો અને એ ક્યાં પારકા ઘરે જાય છે કે તો એના ઘરે જાય છે. હા બેટા પણ જમાઈ ફરી એકવાર કહું છું મારી હેતલનું ધ્યાન રાખજો એ નાદાન છે ભોળી છે અને મારાથી અળગી નથી થઈ ક્યારેય અરે, તમે જરાય ચિંતા નહીં કરો હું કોઈ ફરિયાદ નહીં આવવા દઉં. તો પછી સમય મને એક વસન આપો સમય મને એક વસન આપો વચન? હા હા બોલો તમે જે કહેશો ને એ વચન હું પાળીશ. બોલો. હા તો જમાઈ તમે જેમ મારી રાજલને રાખીને એમ જ મારી હેતલને રાખજો કેમ સુખ થઈ ગયા કેમ મૂંઝાણા વસન આપો હા કઈ હું તમને વચન આપું છું કે જેવી રીતે હું તમારી મોટી દીકરી રાજલને રાખું છું એવી જ રીતે આ તમારી દીકરી હેતલને રાખીશ. જો સમય તમે મને વસન આપ્યું છે Disconnected. અને જો આ વસન નહીં નિભાવો ને તો તમને રામ દુઆઈ છે હા તમે જરાય ચિંતા નહીં કરો. તમને જે મેં વચન આપ્યું છે ને એ વચન હું નિભાવીશ. બસ હવે મને હેતલ કે રાજલ બેમાંથી કોઈની ચિંતા નથી ઉપાધિ નથી મારી બેવ દીકરીઓ એક જ ઘરમાં જાય છે ને એટલે બેટા હેતલ સા Connected. ઘર જવાનું સા બેટા મુંજા નહીં રાજલ રાજલ બા. જા બેટા અને તૈયારી કરાવવામાં મદદ કર શું થયું છે કેમ તમે આમ દૂર વયા ગયા? હાલ્યો માળા અને હરિભજન કરો. શું તમે કા આવું બોલો છો? તમને ખબર છે ને કે આજે આપણી પહેલી રાત છે? હા હું સારી રીતે જાણું છું પણ આજથી 3 વર્ષ પહેલા જ્યારે હું તારી બેનને તેડવા માટે આવ્યો ને ત્યારે ગામના પાદરે મને તરસ લાગી એટલે મેં એની પાસે પાણી માંગ્યું
ત્યારે એ મને ઓળખતી નથી. અને ત્યારે એણે મારી પાસે એક વચન માંગ્યું હતું કે હું તમને પાણી તો પાવ પણ શું પણ? શું પણ? હું તમને પાણી તો પાવ પણ તમારે મને સ્પર્શ નહીં કરવાનો. જો તમે સ્પર્શ કરશો ને તો તમને રામ દુહાઈ લાગશે. શું? એટલે મારી બેન સાથે તમે આ વચનથી બંધાયેલા છો એમ જ ને? હા શીલા, 3 વર્ષથી મેં તારી બેનને સ્પર્શ પણ નથી કર્યો. પણ હું તમને શું કહું છું કે એ વસન તો મારી બેને તમને આપ્યું હતું ને, મારે કેવી કોઈ નિયમ છે? તો આપણે તો સંસારનું સુખ ભોગવી શકીએ ને? નહીં. કેમ? જ્યારે તમને વળાવતી વખતે તમારી બાએ પણ મારી પાસે એક વસન માંગ્યું હતું. અને વસનમાં એ કીધું હતું કે જેવી જ રીતે તમે મારી મોટી દીકરી રાજલને રાખો છો ને, એવી જ રીતે તમારે મારી નાની દીકરી હેતલને રાખવાનું છે. અને તમે જો આ મારું વચન નહીં પાળો ને તો તમને રામ દોહાઈ લાગશે. એટલે તમારી સાથે પણ હું સંસારનું સુખ નહીં ભોગવી શકું. વાહ મારા નાથ વાહ! જે માની કોખમાં રહીને મારી મોટી બેન આડોટી છે ને, એ જ માની કોખમાંથી મેં જન્મ લીધો છે. મારી માનું ધાવણ પીને હું મોટી થઈ છું, તો હું આજે મારી માના એ સંસ્કારનું લાજ નહીં રાખું એમ? હા, તો બધા મારી માએ દીધેલા સંસ્કાર જ છે. તમને વધારે તો હું કઈ નહીં કહું, પણ તમે મને જે રીતના રહેવાનું કહેશો ને એ રીતે હું રહેવા તૈયાર છું. હા, સંસાર સુખ ભોગવવાના આ ફરકા મને કઈ નથી. અને તમે મારા સ્વામી છો. અને સાચું કહું, બહુ ભાગ્યશાળી છો કે મને તમારી જેવા સ્વામી મળ્યા છે. વાહ વાહ દેવી વાહ! જેવી જ આ રાજલ છે ને, એનો બિલકુલ તમે પડછાયો હોય ને એવા જ છો. તમે પણ જે આ વચન નિભાવ્યું છે ને, એવી જ રીતે તમે પણ વચન નિભાવો છો. અને આ વચનને પાળવા માટે ક્ષણીભર પણ વિચાર કર્યા વગર વચન પાળવા માટે તૈયાર થઈ ગયા છો. જ્યારે તમે પુરુષ થઈને આ વચન પાળી શકતા હોય તો પછી આ તો મારી માએ તમને વચન દીધેલું છે, તે હું એ વચન કઈ રીતના ના નિભાવું? હા, આપણે માળા જ કરીશું. ધન્ય છે તમારી આ માને કે એક વચન ખાતર બંને બહેનોએ સંસાર સુખનો ત્યાગ કરી અને હરિભજન તરફ આગળ વધ્યા. બસ Disconnected. ત્રણે એક સાથે ઠાકરને ભજીશું અને આ સંસારને આપણે આગળ વધારીશું. ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમઃ શિવાય. ભિક્ષામ દેહી. આવો બાપજી, આવો. યશસ્વી ભવ. આવો બાપજી, આવો. બિરાજો બાપજી. સાંભળો છો? સાધુ મહાત્મા આવ્યા છે, આવો આશીર્વાદ લેવા. બાપજી, મારા અહો ભાગ્ય આજે સાક્ષાત તમારા દર્શન થયા ને મારા આંગણે તમારા પાવન પગલા થયા. આવો.
બાપજી આવ્યા છે. અખંડ સૌભાગ્યવતી, અખંડ સૌભાગ્યવતી પુત્રી. મહાત્મા, હું શું કહું છું કે તમે આવ્યા જ છો તો બપોરનો પ્રસાદ અમારા ઘરે લઈને જ જજો. હા ખરા ટાણે આવ્યા છો એટલે અમારા અહો ભાગ્ય સાક્ષાત બાપજી તમારા દર્શન થયા અને અમારું આંગણું પાવન કર્યું છે, તો મહેરબાની કરીને અમારે ત્યાં પ્રસાદ લઈને જ જજો. અમારા અહોભાગ્ય કે તમે અમારે ત્યાં આવ્યા અને જમીને જજો. પુત્ર, પુત્રી, જો તમારા લોકોનો આટલો આગ્રહ હોય ને તો હું ભોજન કરવાની ના નહીં પાડું, પણ મારે તમારા લોકો પાસેથી એક વચન જોઈએ છે. વચન? કેવું વચન? બોલો બોલો બાપજી, તમે જે કહેશો એ અમે તમારી બધી આજ્ઞા પાળીશું. જો પુત્ર, હું તમારા ઘરે ભોજન તો જ કરીશ જો તમારો પુત્ર કે પુત્રી એના હાથે મારા ભાણામાં પીરશે. શું? આ કેવું વચન છે? બાપજી, જો મારી વાત સાચી છે પણ માફ કરજો, કોઈ સંતાન નથી. અમે તમને જમાડશું ને. અમારે ઘરે કોઈ સંતાન નથી. અમે જો તમે મારું અપમાન કરી રહ્યા છો. અરે બાપજી, અપમાનની વાત નથી, પણ આ તો અને હું કીધું તમે? તમારે સંતાન નથી. કેટલા વર્ષ થયા છે તમારા લગ્નને? બાપજી 4 વર્ષ થયા છે લગ્નને. 4 વર્ષના વાણા વાઈ ગયા, કોઈ તમારા ઘરે સંતાન સુખ નથી. જો પુત્ર, જે લોકો વાંઝિયા હોય ને એની ઘરે હું ભોજન નથી કરતો, મહારાજ, અને તમે લોકો વાંઝિયા કેવા? મહારાજ, હવે આકરા વેણ ના બોલો. હા, તમે આવ્યા છો તો અમારા ઘરે ભોજન ગ્રહણ કરો. હા મહારાજ, શું તમે તમારા ઘરે ભોજન નહીં ગ્રહણ કરો ને તો તમારો આ ધર્મ લાજે હો. અને બાપજી, તો કાળિયા ઠાકરની મહેરબાની હોય તો જ સંતાન સુખ પ્રાપ્ત થતું હોય. આ અમારે શેર માટીની ખોટ છે, એમાં અમારો શું વાંક? પણ બાપજી, તમને હાથ જોડી પગે લાગુ છું, તમે આમ ભૂખ્યા અમારા ઘરેથી ન જાઓ. જો તમે લોકો મારી આગળ એટલો વિલાપ કરતા હોય ને તો મારી પાસે એક રસ્તો છે. હા બાપજી, બોલો. જે તમે કહેશો ને એ કરશું અમે, પણ તમે ભૂખ્યા પેટ અમારા ઘરેથી ન જાઓ. પણ આ વસ્તુ તો તમારે કરવી જ પડશે. જો નહીં કરો ને તો હું તમારા ઘરનું ભોજન નહીં કરું. બોલો ને બાપજી. બીજો રસ્તો એ છે કે પુત્ર, તારા હાથે જ તારી બંને પત્નીઓને જમાડવું પડશે. અને એટલું જ નહીં, તારી આ બંને પત્નીઓએ પણ એના હાથે તને ભોજન કરાવવું પડશે. તો જ હું તમારા આંગણાનું, આ તમારા ઘરનું ભોજન કરીશ. હા મહારાજ, તમે શું બોલો છો? મહારાજ, તમે તો ઉપરા વેણ કહી દીધા. કઈ નહીં બાપજી, તમે આસન ગ્રહણ કરો, અમે કઈક કરીએ. બેસો. બેજો બાપજી, ભોજનની વ્યવસ્થા કરીએ.
હવે હવે હું કરવું કાંઈ સમજાતું નથી. તો સાધુ મહાત્મા આપણા આંગણેથી ભૂખ્યા જશે તો તેથી તેઓ ધર્મ લાગશે. લાગશે ને અને અમને તો આપણને સંકટમાં મૂક્યા છે. અને જો બાપજીની વાત માનીશું, આપણે જે સ્પર્શ નહીં કરવાનો એ આપણો નિયમ છે એ તૂટશે. હા, તો હવે તો હું કરવું નહીં કાંઈ સમજાતું નથી. શું આપણે આપણું જીવતર ટૂંકાવી દઈએ. સાચી વાત છે. આપણો ધર્મ લાજે એના કરતા સાચી છે એમની વાત. ચાલ આપણે એકદમ સાચો નિર્ણય લીધો છે અને કે આપણું વચન નહીં તૂટે અને આપણું ધર્મ નહીં લાગે. છે તમને બાપજી, માફ કરજો બાપજી. હા, તમે અમારા આંગણે આવ્યા અને અમે તમને જમાડી ન શક્યા. માફ કરજો અમને. પણ બાપજી, તમે ખોલ છો બાપજી. આવી રીતે હું એ જ છું જેની ભક્તિ તમે ત્રણેય આટલા વખતથી કરતા બાપજી, બાપજી, સાક્ષાત તમે અમારા ઘરે આવ્યા ને અમે તમને ઓળખી ન શક્યા. તમને માફ કરી દેજો. હા ભગવાન, તમે સાધુના રૂપમાં અમારા ઘરે આવ્યા અને અભાગ્ય અમે તમને જમાડી પણ ન શક્યા. હા મહારાજ, પણ અમે શું કરીએ? હા, અમારું નિયમ હતું એકબીજાને ના સ્પર્શવાનું. પુત્રી, હું હંધુય જાણું છું અને ખબર હતી કે તમારી અને મારા લાડીલા ભગતની એક હતી, પણ એ એક તમારી પૂરી થઈ ગઈ. પૂરી થઈ ગઈ ભગવાન? હા, એટલે તમારા ગયા જન્મમાં એક તમારી પૂરી થઈ. પણ બાપજી, ગયા જન્મમાં એટલે તો સમજાણું ને. હજુ તો અમે અહીંયા મારી સામે છીએ અને જણાવું તમને હંધુય જણાવું. હું જાણી શકું છું કે તમારા મનમાં અત્યારે પ્રશ્નોનો વમણ છે. તમે ઝેર ઘોળી અને તમારું જીવન ટૂંકાવી દીધું હતું અને મેં
મેં તમને નવું જીવન દાન આપ્યું છે એટલા માટે કહું છું કે તમારી જે આ ટેક હતી ને એ તમારા ગયા ભાવમાં હતી. આ તમારો નવો ભાવ છે. હવે હે ને સુખેથી જીવો એવા આશીર્વાદ આપું છું. હું તમને આશીષ આપું છું કે તમારી લીલી વાડી રહે. હવે તમે તમારું આ લગ્ન જીવન છે ને એ સુખીથી જીવો. જય હો પ્રભુ, તમારી જય હો. હે પ્રભુ, પ્રભુ તમારી લીલા અપરંપાર છે. હંમેશા તમારી કૃપા અમારા પર આવીને આવી રહી.